તો ચાલો આજે આપણે સવારમાં નાસ્તો બનાવીશું. નાસ્તામાં આપણે બનાવીશું વઘારેલી રોટલી. વઘારેલી રોટલી બનાવવા માટે આપણે અહીં રોટલી લઈ લીધી છે 4 થી 5. કાંદો સુધારી દીધો છે અને મસાલા તૈયાર છે. રોટલી આપણે તાજી નથી લેવાની, એક દિવસ વાસી લેવાની છે. તો રોટલીનો આપણે ભૂકો કરી લેશું પહેલાં. હવે અહીં આપણું તેલ ગરમ થઈ ગયું છે તો રાઈ નાખી દઈશું અડધી ચમચી. અડધી ચમચી આપણે જીરું નાખીશું. અડધી ચમચી તલ નાખીશું. અડધી ચમચી અજમો નાખીશું અને ચીપટી હિંગ નાખીશું. હવે આપણે આમાં નાખી દઈશું લીલા ઝીણા સુધારેલા મરચાં. 3 મરચાં મેં સુધાર્યા છે. થોડો મીઠો લીમડો નાખી દઈશું. મિક્સ કરી લેશું અને હવે આપણે આમાં ઝીણો સુધારેલો કાંદો નાખી દઈશું. તો કાંદો આપણે ઉમેરી દઈશું. હવે મિક્સ કરી લેશું, બરાબર હલાવી લેશું. હવે કાંદાને આપણે 2-3 મિનિટ સુધી ચડવા દેવાનો છે. એને કાચો નથી રાખવાનો, થોડો સાંતરવાનો છે. તમે પણ સવારમાં આ નાસ્તો જરૂર બનાવજો. હવે મસાલા કરશું. તો મીઠું હું અહીં નાખીશ થોડુંક જ, કારણ કે રોટલીમાં મીઠું હોય જ છે. અડધી ચમચી હળદર, 1 ચમચી મરચું, 1 ચમચી ધાણા જીરું. હવે આપણે આને મિક્સ કરી લેશું. 1 મિનિટ સુધી મસાલાને સાતરવા દેશું. તો 1 મિનિટ થઈ ગઈ છે. હવે આપણે આપણી રોટલીનો ભૂકો ઉમેરી લેશું. રોટલી જેટલી બને તેટલી નાની કરવાની છે, મોટા ટુકડા નથી રાખવાના. તો જુઓ આપણી રોટલી તૈયાર છે. ઉપરથી ધાણા નાખી દઈશું, મિક્સ કરી લેશું. તો ચાલો, આપણી વઘારેલી રોટલી તૈયાર છે. વિડીયો પસંદ આવે તો લાઈક કરજો અને તમારા મિત્રોમાં શેર કરજો. ઉપરથી ધાણા નાખી દઈશું. તો ચાલો, સવારનો નાસ્તો તૈયાર છે. ચાલો નાસ્તો કરવા.